શહેરમાં આવેલ શ્રી દુર્ગા ભવાની માતા મંદિરની 9મી વર્ષગાંઠના પાવન અવસર પર ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. કળશ યાત્રા મંદિર પરિસરથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. મહિલાઓએ માથા પર કળશ ધારણ કરી માતાજીના જયકારા સાથે શોભાયાત્રામાં ભાગ લીધો. યાત્રા દરમિયાન ભજન કીર્તન, ઢોલ નગારા અને પુષ્પવર્ષાથી વાતાવરણ ભક્તિમય બન્યું. મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 9મી વર્ષગાંઠ નિમિત્તે 2 એપ્રિલથી 8 એપ્રિલ 2026 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા વાચન માટે વૃંદાવન ધામથી પરમ પૂજ્ય સ્વામી વલ્લભા ચૈતન્ય હરિતીર્થજી મહારાજ પધારશે. કથા દરરોજ સાંજે 7:30 વાગ્યાથી યોજાશે. શ્રદ્ધાળુઓ માટે બેસવાની વ્યવસ્થા, પ્રસાદ વિતરણ અને પાર્કિંગની વિશેષ સુવિધા કરવામાં આવી છે. મંદિરના આયોજકોએ સમગ્ર વિસ્તારના નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા અનુરોધ કર્યો છે. મારું નામ શિવ છે. બાબીનમાં સૌ પ્રથમવાર ભાગવત કથા થવા જઈ રહી છે, જે તારીખ 2 એપ્રિલથી 8 એપ્રિલ સુધી છે. કથાકાર શ્રી સ્વામી વલ્લભાબેન ચૈતન્ય હરિતીર્થ, જે બાબીનમાં સૌ પ્રથમવાર ભાગવત કથા કરવા આવી રહ્યા છે. તો આપ સૌ પધારો. 2 તારીખે સાંજે 5 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી શ્રી વિઘ્નેશ્વર મહાદેવ મંદિરથી લઈ દીકીનગર સુધી પોથી યાત્રાનું આયોજન રાખવામાં આવેલ છે. ત્યારબાદ 8:30 વાગ્યાથી કથાનું આયોજન ચાલુ થશે, કથાનો પ્રારંભ થશે. તો આપ સૌ પધારો, સૌ બધા ભેગા મળીને આપણે કથાનો લાભ લઈએ.